નમસ્કાર દોસ્તો, ફરીથી આપણા બ્લોગમાં સ્વાગત છે આપનું. અને અમે આજે આવી ગયા છીએ અમારા જ ગામમાં અડપોદરા મહાદેવની ટેકરી અને બજરંગ બલીના શરણે. આ અમારા મિત્રો છે કરણસિંહ ને જેવું નામ છે દશરથસિંહ ભૂલી ગયા. અમે બધા જોડે જ ભણતા હતા, જોડે જ રમતા હતા. આજે શિવરાત્રિ છે. મહારાજ અને ચેતન કુમાર અમારા બંને શિવજીને તૈયાર કરી રહ્યા છે. એકદમ ચોખ્ખા કરી શિવશંકર. હર હર મહાદેવ. હનુમાનજી મંદિરમાં સાથે સાથે ગ્રહોના અને સૂર્યદેવના બધાના નામવાળા નાના નાના મંદિર છે. નવગ્રહ મંદિર પણ છે. આ મંગળ, બુધદેવ, આપણા ગુરુદેવ, શુક્રદેવ, શનિદેવ, રાહુ ગ્રહ, કેતુ ગ્રહ, ઇન્દ્રદેવ, કાર્તિકેય સ્વામી, ગુરુ દત્તાત્રેય, અને છેલ્લે સૂર્યનારાયણ. જય રામગીરી મહારાજ કી જય. રામગીરી બાવજી અમે નાના હતા ત્યારથી અમે અહીંયા રમવા આવતા, તો એમનો ખૂબ પ્રેમ મળ્યો હતો અને બાવજીના આશીર્વાદ અત્યારે અમારા જોડે છે. જય લક્ષ્મીનારાયણ. ના સાઈ મંદિર શ્રી સાઈ બાબાનું. સાઈ મંદિરના ઉપર પંખી ઘર પણ આવેલું છે. આ બાજુ સંત નિવાસ છે. અમારા સંતો અહીંયા બિરાજે છે. જય રામગીરી. હવે આપણે અહીંયા આ મંદિરમાં જે દરરોજ ભક્તિ માટે હાજરી આપે છે એવા ચેતનકુમારને આપણે મળીએ અને મંદિર વિશે આપણને બે શબ્દો કહેશે. ઓમ નમઃ શિવાય. સર્વે શિવ ભક્તોને મારા શિવરાત્રિના ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આપણે સૌ અડપોદરા ગામના પૌરાણિક મંદિર એવા રત્નેશ્વર મહાદેવ મંદિરના પાવન સાનિધ્યની અંદર મળ્યા છીએ. ત્યારે અડપોદરા ગામનું ગૌરવ ગણાતું આ રત્નેશ્વર મહાદેવ અને બાલા હનુમાનજી મહારાજનું મંદિર એ વર્ષો જૂનું અમારા ગામની અંદર મંદિર છે. આ મંદિરની અંદર જે કોઈ આપ માનતા રાખો અથવા તો આપની જે મનોકામના હોય એ મારા સદગુરુ બાલા હનુમાનજી મહારાજ અને રત્નેશ્વર મહાદેવ
એ અવશ્ય પૂરી કરતા હોય છે. અમારા આ મંદિરના મહાન શ્રી નાગેશ્વર ગીરજી બાપુ પણ અહીંયા બિરાજમાન છે અને તેઓના સૌ ગામ ઉપર એ આશીર્વાદ છે. મિત્રો, શિવરાત્રિનો મહાપર્વ એ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે આજના દિવસે આપણો દેવાધિદેવ મહાદેવ ભોળિયાનાથનું એ પાર્વતી માતા સાથે લગ્ન થયેલું અને એના કારણે આપણે શિવરાત્રિ ઉજવતા હોઈએ છીએ. મિત્રો, વર્ષની 12 શિવરાત્રિ હોય છે, પણ સૌથી મોટામાં મોટી શિવરાત્રિ એ આ મહાશિવરાત્રિ એ ગણાય છે. આજના દિવસે ગિરનારની અંદર આપણે મેળો ભરાય છે. ભવનાથ તળેટીની અંદર સંતો મહંતો તે ઉપસ્થિત હોય છે. આવી જ રીતે આપણું આ હિન્દુ સંસ્કૃતિની અંદર ગણાતું આપણું આ પૌરાણિક મંદિર એટલે બાલા હનુમાનજી મહારાજ અને રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. મિત્રો, કોઈક વાર જ્યારે સમયની પાબંદી ના હોય ત્યારે આપ ચોક્કસપણે અમારા રત્નેશ્વર મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં પધારજો. સૌને મારા જય સિયારામ. જય સિયારામ. આજો પણ છે તો છઠ્ઠામાં રોજ મંદિરમાં આવું છે. શું કરીશ મંદિરમાં? દર્શન સેવા કરો છો? બહુ સેવા કરો છો નહીં? સાફ સફાઈ કરો છો? સાચી વાત. ચલો ભાઈ આવે છે. જય શ્રી રામ. મંદિરમાં અમારા રક્ષક એવા મસ્ત ડોગ છે. બીક લાગે છે ભાઈ, જોરદાર છે ભાઈ. હો આમ ઓણ પર ને તો સીધું કોટા બોટા ના દેખાય, વારમાં કૂદીને જતરવું પડે. લોક જોરદાર છે. જુઓ. હલો, બેઠ જા. ચલ બેઠ જા, बैठ जा. तो बैठो, बैठ जा. नहीं बैठेगा. एक और भी है वहाँ पे, देखो. वो नाम था પેલાનું લાલુ, આનો કાળુ. ધીસ ઇઝ કાલુ. આ લાલુ. તમે ખવડાવો છો કૂતરાને? શું ખવાય છે કૂતરો? બિસ્કીટ અને દૂધ. સરસ સરસ. છોકરાઓને મસ્તી મજા આવી વિડીયોમાં. હા, એ જ ઉતારું છું મેં કે. ઘનશ્યામભાઈ અમારા ભગત અને મહારાજજી. મહારાજ ઓમ નમો નારાયણ. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં કડવા પાટીદાર સમાજવાડી આવેલી છે આપણી, અને તેઓ આ બાળકો રમી રહ્યા છે. ઓ એ હીરો, આ બાજુ જો લ્યા. હલો, બરોબર રમજો લ્યા. હા, આવી ગયો. હજુ આ બાળકો આનંદ લઈ રહ્યા છે. હા. તો મિત્રો, અમારું આ હતું અડપોદરા ગામનું શિવજીનું મંદિર, શિવશંકરનું મંદિર. અને બાળકોને મળ્યા, મહારાજને મળ્યા, બધા જોડે દર્શન કર્યા, પગે લાગ્યા અને બહુ મજા આવી. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.